हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल। पीएससी परीक्षा 2025-26/4/2025 रोज लेवानी है मित्रों, जेनी अंदर विभाग तीजो जे गणित जे है मित्रों ये तमारे परीक्षा अंदर 30 मार्क में पूछावानुं है। बराबर, आनी पहला आपणे 15 मार्क की एक टेस्ट जोई गया है। आज पण आपणे बीजी 15 गुणनी बीजी टेस्ट तो गणितना केवा केवा प्रश्नों जे छे परीक्षा में पूछाय छे पीएससी परीक्षा में तेना विषे आपणे चर्चा करवानी छे। तो शुरुआत करिए मित्रों आपणे प्रश्न नंबर 1 थी, जे तमने अहींया आपेलो छे कि भाई अहींया प्रश्न पहेलो जे छे अहींया तमने जे रकम आपी छे एनी आपणे किंमत गोतवानी छे। शुं गोतवानुं छे? किंमत। तो आने पहेला तमारे फेरववा पड़े, एटले के 4 8 32 अने एक उपर एटले 33। एटले अहींया मळशे मित्रों 33/4 वच्चे ओछाना ओछा, पछी 6 2 12 12 ने 5 17 एटले के 17/छेदमां केटला आवशे 6। हवे 4 અને 6 नो तमे लसाई लो एटले मळशे मित्रों 12। કેટલો લસા મળશે? તમને લસા મળશે 12। તો નીચે 4 ને કેટલા વડે ગુણો તો 12 મળે? તો કે 3 વડે। તો ઉપર પણ 33 ને કેટલા વડે ગુણવા પડે મિત્રો? 3 વડે। તો 33 એને ગુણ્યા 3 અને નીચે તમે લઈ લો 4 ગુણ્યા 3 ઓછા। હવે અહીંયા 17/6 હતા, બરોબર? તો 6 ને તમારે 2 વડે ગુણો એટલે 12 થઈ જાય, 17 ને 2 વડે ગુણો એટલે 12 થઈ જાય। તો હવે 33 તેરી કેટલા થાય મિત્રો? તો કે 99 અને નીચે થઈ જાય 4 તેરી ને 12। 17 2 ને કેટલા થાય મિત્રો? તો કે 34, નીચે થઈ જાય છે 12, બરોબર? તો એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ તો નીચે 12 આવી ગયા, તો 12 આપણે કેટલી વખત લઈએ છીએ? એક જ વખત લઈએ છીએ। હવે એના પછી નેક્સ્ટ આવા 99 માંથી તમારે 34 બાદ કરવાના છે। તો 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5 અને 9 માંથી 3 જાય કેટલા વધે? 6। એટલે 65/12 વધે। કેટલા વધે? 65/12। હવે આ બધું આપણે કાઢી નાખીએ। 65 આપણને 12 મળ્યા છે, तो एवो आपणे ऑप्शन जोवानो छे। तो 65/12 ऑप्शन बी तमने अहींया आपेलो छे। त्यार पछी अहींया तमे वाँचो तो कि भाई 12 पंचा ने 60 અને 60 ની અંદર ઉપરના 5 ઉમેरो એટલે કેટલા થાય? 65/12 જ થાય। એટલે ऑप्शन सी पण आवे, बी અને सी બંને। तो ऑप्शन डी આપણો जवाब आवशे, बी અને सी બંને। આવી રીતે તમારે જવાબ ટીક માર્ક કરવાનો રહેશે। એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો प्रश्न नंबर बीजो। तो बीजा प्रश्નમાં શું કહે છે એ વાંચીએ कि भाई 25 विद्यार्थीओ है तेमांथी 20 विद्यार्थीओ प्रथम क्लास साथे पास थी। कुल केटला विद्यार्थीओ है? पहला तो कि 25 विद्यार्थीओ है, बराबर? एमांथी 20 विद्यार्थीओ प्रथम स्थाने पास थी। एना पछी वर्ग बी में 30 विद्यार्थीओ है अने 24 उत्तीर्ण थया, बराबर? तो प्रथम क्लास थया छे तो आ अपूर्णांकनी रीते वर्गमां वधुमां वधु केटला फर्स्ट क्लास साथे पास थी आपणे गोतवानुं छे, बराबर? तो पहेलुं तमने आपेलुं हतुं, त्यार पछी कुल विद्यार्थी हता 30 अने केटला उत्तीर्ण थया मित्रों? तो कि 24। तो आ बंनेनुं अपूर्णांक स्वरूप तमे करो तो कि 5 4 20 ऊपर थशे, नीचे थशे 5 × 5 पायो पायो 25 એટલે 5 5 ઉડી ગયા, વધ્યા કેટલા? 4/5। એવી રીતે અહીંયા 6 4 24 ઉપર અને નીચે થશે 6 5 અને 30, 6 6 ઉડી ગયા, વધ્યા કેટલા? તો કે 4/5। તો બંનેની અંદર કેવું મળે છે મિત્રો? 4/5 4/5। અપૂર્ણાંક બંનેના કેવા મળે છે? સરખા મળે છે। તો તમારો જવાબ થશે ઓપ્શન બી કે બંને વર્ગમાં સમાન અપૂર્ણાંક 4/5 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ મેળવ્યો છે। આવી રીતે તમારે જવાબ ટીક માર્ક કરવાનો રહેશે। એના પછી આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર 3 કે ભાઈ કેવિન 4 કિગ્રા ને 90 ગ્રામ સફરજન, 2 કિગ્રા ને 60 ગ્રામ દ્રાક્ષ અને 5 કિગ્રા ને 300 ગ્રામ કેરીઓ ખરીદી, તો તેણે ખરીદેલ ફળોનું કુલ વજન આપણે ગોતવાનું છે। तो पहलो केविन जे छे ई सफरजन लावे छे, કેટલા? તો કે 4.90 ग्राम એટલે 0.90। 1 किग्रा એટલે 1000 ग्राम थाय। आ तमारे खास याद राखवानुं छे। पछी 2 किग्रा અને 60 ग्राम એટલે 0.60, बराबर? आ 0 छे। અને પછી 5 किग्रा અને 300 ग्राम એટલે કે 5.300 ग्राम। હવે આ બધાનો સરવાળો કુલ વજન ગોતવાનું કીધું એટલે 9 ને 6 15 નો 5 વધી 1 3 ને 1 4 પોઈન્ટ નો પોઈન્ટ 5 ને 2 7 7 ને 4 11 11.450 11.450 ऑप्शन सी આપણો જવાબ આવશે। આ તમને મિત્રો પરીક્ષા માટે હાલમાં તમારું પેપર જે છે કાલની અને પરમ દિવસે એમાં પણ તમને ઉપયોગી થશે। આવા જ પ્રશ્નો પૂછાવાના છે। પ્રશ્ન નંબર 4 નમિતા દરરોજ 20 કિમી અને 50 મીટરની મુસાફરી કરે। કેટલી મુસાફરી કરે? 20 કિલોમીટર અને 50 મીટર એટલે 0.50 20.050। તેમાંથી તે 10 કિમી અને 200 મીટર અંતર બસ દ્વારા કાપે। કેટલું? કે ભાઈ 10 કિમી અને 200 મીટર અંતર જે છે એ બસ દ્વારા કાપે અને બાકી રહેલ રિક્ષા દ્વારા મુસાફરી કરે તો તેને રિક્ષા દ્વારા કેટલી મુસાફરી કરેલી છે? બાકીનું અંતર રિક્ષા દ્વારા, તો અહીંયા બાદ બાકી આવશે।
તો 0 રહેશે, 5માંથી 0 એટલે 5, અહીંયા દસકો લેવો પડે, 9 મૂકો 10 મૂકો, 10માંથી 2 જાય તો 8 વધે, પોઈન્ટનો પોઈન્ટ 9ના 9 વધે, અને અહીંયા કેટલા વધ્યા હતા કે 1 વધ્યો વધ્યો 0, એટલે 9.850 9.850 કિમી. તો એટલું અંતર એને કાપવાનું બાકી રહેશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર આપણે 5ની અંદર જોઈએ, ખૂટતો અંક આપણે ગોતવાનો છે, ખૂટતો અપૂર્ણાંક. બરોબર, તો આમાં તમે અહીંયા હાથમાંથી કેટલા બન્યા મિત્રો તમે જોઈ શકો 3, તો હાથમાંથી કેટલા બાદ કરવા પડે, વચ્ચે બાદ બાકી છે તો 4, નીચે 10ના 10, 4/10, ઓપ્શન બી તમારો જવાબ. બરોબર, આવા પ્રશ્નો મિત્રો ખાસ તમારા પરીક્ષામાં અત્યારે જે લેવાવાની છે કાલે પરમ દિવસે એમાં જ એના જ કોર્સનું જે છે. ચાલો એના પછી 6 નંબરનો પ્રશ્ન. અહીંયા તમારે મિત્રો પરિમિતિ ગોતવાની છે. શું ગોતવાની છે? પરિમિતિ. અહીંયા તમને જે આપેલું છે એને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બધાની તમે ગણતરી કરશો એટલે તમને મળશે મિત્રો કેટલું, તો કે 52 સેમી. બધા માપ સેમીમાં આપેલા છે, 52 મળશે. ગણતરી કરજો મિત્રો, 4 ને 5 ને 3 ને 3 ને અહીંયા કાંઈ નથી એટલે એની સામે 3 તો 3 ને કુલ 52 મળશે. એટલે તમારે સ્ક્રીનશોટ પાડો, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો, ગણતરી તમે કરી શકો. સહેલું છે, ખાલી તમારે સરવાળો કરવાનો છે પરિમિતિમાં. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 7 નંબરનો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો. ક્રિશા અને ક્રિવાંશ, આ ગુણોત્તરનો દાખલો છે. બરાબર, ક્રિશા અને ક્રિવાંશ વચ્ચે 60 રૂપિયા છે અને 1:2ના પ્રમાણમાં વેચે તો ક્રિશાના ભાગે કેટલા રૂપિયા આવશે? કોના ભાગે આપણે ગોતવાનું છે? ક્રિશાના ભાગે. તો ક્રિશા ક્યાં છે? પહેલા નંબરે. તો જે પહેલા હોય ને એનો પહેલો ગુણોત્તર હોય. તો પહેલાં તમારે શું કરવું પડે? ગુણોત્તરનો સરવાળો કરવો પડે. એટલે 1 + 2 બરાબર કુલ ભાગ કેટલા છે? 3. અને પહેલો કોણ છે? ક્રિશા. તો ક્રિશા માટે કેટલું છે? તો કે 1. તો કે 1/3 ગુણોત્તર હોય અને કુલ રૂપિયા કેટલા છે મિત્રો? 60. તો અહીંયા તમે ગણતરી કરો તો 20 તેરીને 60. તો કેટલા છે? 20 એકા 20. તો ક્રિશાને કેટલા રૂપિયા મળે મિત્રો? તો કે 20 રૂપિયા મળે. એવો તમારો જવાબ હશે ઓપ્શન સી. ચાલો એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન કે ભાઈ એક લંબચોરસ ખંડની લંબાઈ અને લંબાઈ જે છે એટલે કે L તેની પહોળાઈના 3 ગણા કરતાં, પહોળાઈ એટલે કે B એના 3 ગણા એટલે 3B કરતાં 4 મીટર ઓછી છે, એટલે 4 મીટર ઓછી છે તો તેની પહોળાઈ માટે B વાપરવાનું છે. તો 3B - 4 બરાબર. તો 3B - 4 આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ફટાફટ જવાબ મળી જશે. ચાલો એના પછી સમીકરણ બનાવવાનું હતું. 9 નંબરનો પ્રશ્ન, પ્રમાણમાં ચિહ્ન ખાલી જગ્યા માટે વપરાય છે. તો પ્રમાણમાં ચિહ્ન જે છે એ બે ગુણોત્તરને સરખા બતાવે. શું બતાવે? સરખા બતાવે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 10 નંબરનો પ્રશ્ન, સાવ સહેલો પ્રશ્ન. નિયમિત ષટકોણની પરિમિતિ. ષટકોણને કેટલી બાજુ હોય? 6. તો 6 ગુણ્યા બાજુ અથવા તો 6 ગુણ્યા લંબાઈ. તો 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. એ ઓપ્શન એ તમારો જવાબ અહીંયા આવશે. અહીંયા 5, 4 કે 3 નહીં આવે. નિયમિત ષટકોણ કીધું એટલે બધી બાજુ કેવી હોય? સરખી. એટલે તમે 6 બાજુ એટલે 6 લખી શકો. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો, અહીંયા તમને આપેલું છે આલેખ આપેલો છે. આલેખ ઉપરથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ દેવાના છે. તો 11 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો સૌથી ઓછી સંખ્યા કયા દિવસે છે તમે જોઈ શકો છો. કયો દિવસ છે? મંગળવારે. તો ઓપ્શન સી તમારો જવાબ આવશે કે મંગળવારે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા હતા. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 12 નંબરનો પ્રશ્ન. બરાબર, ઉપરથી આપણે આલેખમાંથી જોઈશું. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું અને તે દિવસે કેટલા શર્ટ વેચાયા? સૌથી વધારે વેચાણ કયા દિવસે થયું અને કેટલા? તો સૌથી વધારે વેચાણ તમે જોઈ શકો છો કે અહીંયા મિત્રો શનિવારે થયેલું છે. અને શનિવારમાં તમે નીચે લાવો એટલે તમને ખબર પડી જાય કેટલા છે, તો કે 60. બરાબર, તો ઓપ્શન એવો તમારે જોવાનો છે શનિવાર અને 60. તો આમાં તમે જવાબ જોઈ શકો. આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ, માહિતીનું નિયમન. ચાલો એના પછી 13 નંબરનો પ્રશ્ન, શુક્રવારે અને સોમવારે કેટલા શર્ટનું વેચાણ થયેલ છે? હવે શુક્રવાર અને સોમવાર આપણે ગોતવાનું છે. બરાબર, થોડુંક આપણે આ બાજુ લઈ લઈએ, જવાબ મળી જાય. શુક્રવાર અને સોમવાર. તો શુક્રવારે કેટલું વેચાણ થયું એ તમે જોઈ શકો છો. કેટલું છે મિત્રો? 50. તો એક તો 50 મળી ગયું, પહેલાં હોય એ પહેલાં. આ બેમાંથી જવાબ આવશે. સી અને ડી તો નીકળી ગયા. સોમવાર, તો સોમવાર માટે કેટલું વેચાણ થયું છે અહીંયા તમે જોઈ શકો છો. કેટલું છે મિત્રો? તો કે 15. તો આમાં 20 છે અને અહીંયા 15 છે. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે 15. આવી રીતે તમે ફટાફટ ઝડપથી મિત્રો તમે જવાબ ઠીક માર્ક કરી શકો. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ 14 નંબરનો પ્રશ્ન. 30 + 6 + 2/10 ને દશાંશ સ્વરૂપે આપણે લખવાના છે. કેવા સ્વરૂપે? દશાંશ સ્વરૂપે. હવે આ બે સંખ્યા આખી છે એટલે લઈ લો તો 30 ને 6 કેટલા થશે મિત્રો? 36. પછી અહીંયા 2/10 છે એનો તમે પોઈન્ટ કાપો તમને મળે 0.2. હવે 0.2 આમાં ઉમેરી ગયો
એટલે તમને જવાબ મળશે મિત્રો 36.2. કેટલો જવાબ મળશે? 36.2. ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન. આવા જ ગણિતના પ્રશ્નો મિત્રો સાવ સહેલું હોય છે, કંઈ અઘરું હોતું નથી, અને આ જ પ્રશ્નો તમારે અત્યારે પૂછાવાના છે. તો આ વિડીયો તમે જોયો એના દ્વારા તમને ખબર પડશે કે મારે પરીક્ષા વખતે આવા વિડીયો તૈયાર કરવા ટૂંકમાં દાખલા તૈયાર કરવા પડશે. તો તમારે અત્યારે ગણિત ખોલી અને તમે આવા પ્રકારના દાખલા તમે ઝડપથી સોલ્વ કરી શકો, જેથી કરીને અત્યારે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે તેની અંદર પણ તમે પૂરેપૂરા માર્ક લાવી શકો અને પીએસસીની પરીક્ષા માટે પણ કેવું છે? ઉપયોગી છે. ચાલો હવે આપણે અહીંયા સાદું રૂપ દેવાનું છે, બરાબર. તો આનો લસા કેટલો મળશે મિત્રો? તો કે 20 લસા મળશે. કેટલો મળશે? 20. તો અહીંયા સૌથી પહેલાં કોણ છે? તો કે ભાઈ 3/5 છે ના 20 કરવા હોય તો 5 ને 4 વડે ગુણો, ઉપર 4 વડે ગુણો. તો કેવું થઈ ગયું? 3 4 ને 12 અને 5 4 ને 20. આ બાજુ તો હતું જ તે 7/20. એની કાંઈ લસા લેવાની જરૂર હતી નહીં. તો 20 રહ્યા, 12 ઓછા છે, 12માંથી 7 કાઢો એટલે કેટલા વધ્યા? 5/20. તો એવો ઓપ્શન એ છે, 5/20. હવે અહીંયા ઉડાડો તો 5 4 20 એટલે કે 1/4 આવે. તો ઓપ્શન બી પણ આવે અને ઓપ્શન એ પણ આવે. તો એવો વિકલ્પ હોય છે આપણો ડી, એ અને બી બંને. એટલે આવા દાખલાઓમાં ખાલી ફટાફટ જવાબ 5/20 તમારે ટીકમાર્ક કરી દેવાનો નથી, બધા ઓપ્શન જોવા. એ આવે છે ને બી આવે છે, તો આવું એકાદો ઓપ્શન હશે તો ઓપ્શન ડી, બરાબર. તો આઈ હોપ કે મિત્રો આ હતું આપણી પીએસસી પરીક્ષાની ગણિતની નાનકડી 15 માર્કની ટેસ્ટ, બરાબર. તો જેમાં તમને સંપૂર્ણ દાખલાઓનું સોલ્યુશન મળી ગયું છે, સંપૂર્ણ રીતે તમને સમજાઈ ગયું છે. તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.